ગધેથડ ગાયત્રી ધામના પૂજય લાલબાપુના સ્વાસ્થ્યને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. બાપુને 11 દિવસ પહેલા પ્રોસ્ટેટ જેવી ગંભીર બીમારી થતાં કિડની પર અસર થવા લાગી હતી, જેના કારણે તેમને તાત્કાલિક રેડિયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને જ્યાં ડોક્ટર અપૂર્વ વ્યાસ દ્વારા તેમનું જટિલ પ્રોસ્ટેટનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. હોસ્પિટલની ઉત્તમ સારવાર અને તબીબોના પ્રયાસોથી લાલબાપુ હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. તેમણે પોતાના તમામ ભક્તજનોને અપીલ કરી છે કે તેઓ હવે સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે, તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ટૂંક સમયમાં જ તેઓ ફરીથી પોતાની સેવાઓ શરૂ કરશે. અત્યારે તમારું સ્વાસ્થ્ય કેવું છે અને ઓપરેશન પછી તમે કેવું અનુભવી રહ્યા છો? હા, સ્વાસ્થ્ય મારું બહુ અત્યારે સારું છે. તે પહેલા તો બહુ તકલીફ વાળું હતું, બહુ હતી, લોહી બહુ નીકળી ગયા અને ડાયરિયા થઈ ગયા, એમાં અશક્તિ બહુ આવી ગઈ. અટાણે તો બહુ સારું છે, અટાણે બાટલા ચલાવવાનું છે. અને આ હોસ્પિટલ છે એ એના માલિક જે અપૂર્વ સાહેબ વ્યાસ એ અહીં બેઠા છે, ડૉક્ટર આ એની છે ને અહીં સારવાર બહુ સરસ છે અને ઘણા બધા દર્દીઓ સાજા થઈને વયા જાય. મને પણ સાજો કરી દીધો છે એવી અમને ભાવના લાગે છે. તમને મુશ્કેલ સમયમાં તમારો માનસિક અભિગમ કેવો રહ્યો અને તમને શેમાંથી માનસિકમાં એવું છે, મને માતાજી ઉપર, ગાયત્રી માતાજી ઉપર ખૂબ વિશ્વાસ, એટલે એ વિશ્વાસને કારણે મારું મન નબળું ના પડ્યું. ડૈગું નહીં, ઓપરેશનમાં ગોમાં તેમાં હું જરાય નબળો ના પડ્યો, તો ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું સારી રીતે અને મટી પણ ગયું છે. હા, આ ઓપરેશન પછી તમે ડોક્ટર્સને અને હોસ્પિટલ વિશે શું કહેવા માંગો છો? હા, ડૉક્ટરને ખૂબ ધન્યવાદ આપું છું અને હોસ્પિટલની સારવાર અને હોસ્પિટલના જે માણસો બધા સારવાર કરવાવાળા બધા છે, બહુ અતિશય માણસો સારા છે કે જેને કારણે ગમે એવા દર્દીઓ અહીંથી સાજા થઈને જાય છે. એવા અનેક દર્દીઓ અહીંથી ઊભા થયા હોય. સાહેબ રોબોટિક સર્જન છે, તો આજે એને 80,000 તો ઓપરેશન કર્યા છે, તો બધેથી સક્સેસ થઈ ગયા એવા સાહેબ છે, અપૂર્વ સાહેબ વ્યાસ. આ હવે ઓપરેશન પછી તમારા અનુયાયીને શું સંદેશ આપવા માંગો છો? હવે અમારા અનુયાયીઓને સંદેશો હું આપું છું કે દરેક ભક્તજનોને જાણ કરવામાં આવે છે કે ભાઈ જે તમે બધાને ખબર હતી કે બાપુ બીમાર છે, તો બધા જે ચિંતિત હતા, તો મારી તબિયત હવે બિલકુલ સારી છે, તો હવે કોઈ ચિંતા કરતા નહીં અને ખોટો અહીંયા બહુ દૂરથી અહીં ધક્કો ખાતા નહીં. મારી તબિયત સારી છે ને 2-3 દિવસમાં મને રજા આપી દે, તો તમે કોઈ ચિંતા ના કરો. મને બહુ સારું થઈ ગયું. બધા તમારા બધા માણસોની પ્રાર્થનાથી બહુ મને સારું છે. ચાલો, ધન્યવાદ. એમનો 11 દિવસ પહેલા આશાપતિ ફોન આવ્યો કે એમના પેશાબમાં ખૂબ લોહી પડે છે, બ્લડ પડી રહ્યું છે અને બંધ ન થયું. લોકલ ટ્રાય કરી ત્યાં ઉપલેટામાં, પણ બંધ ન થયું. એટલે અર્જન્ટમાં પછી આપણે હોસ્પિટલમાં અહીંયા શિફ્ટ થયા. રાજુભાઈ ગજેરા, બધા શિષ્યો, એમના સેવકો બધા લાવ્યા અને ત્યારે ચેક કરતાં પ્રોસ્ટેટને કારણે પેશાબની કોથળીમાં ખૂબ સોજો આવેલો હતો અને એમને કારણે પેશાબમાં ખૂબ લોહી નીકળી રહ્યું હતું અને ઇન્ફેક્શન પણ ખૂબ ફેલાઈ ગયું હતું અને આ બધાને કારણે કિડનીનો અસર પણ થયેલી હતી. એટલે તરત પછી અમે અમુક રિપોર્ટો અને પ્રાથમિક સારવાર આપીને 2 દિવસ પછી ડૉક્ટર અમિત ત્રિવેદી કરીને કિડનીના સર્જન છે, એમની પાસે ઓપરેશન કર્યું. દૂરબીનથી ઓપરેશન થયું પ્રોસ્ટેટનું અને એકદમ સક્સેસફુલ છે. અત્યારે એમને બધી તકલીફ દૂર થઈ ગઈ છે. એટલે જે તકલીફ માટે આવ્યા હતા એ કમ્પ્લીટલી મટી ગયું છે, રોગમુક્ત થઈ ગયા છે અને હવે લગભગ મને લાગે છે અમુક સમયમાં, મહિના સુધીમાં બાપુ પાછા આશ્રમમાં આવશે અને સેવકોને આશીર્વાદ આપી શકશે.